ગુજરાતમાં ભાજપ હોય કે કોંગ્રેસ પાર્ટી, જો તમે કોઈ પણ પાર્ટી સાથે રહી પક્ષમાં રહી પક્ષ સાથે દગો કર્યો તો તમને ઘરનો રસ્તો હવે આ પાર્ટી દેખાડી દેશે। ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ પક્ષમાં જ રહી પક્ષ સાથે દગો કરનાર લોકો સામે હવે એક્ટિવ થઈ ગઈ છે। હવે દગો કરનાર લોકોને ઘરનો રસ્તો દેખાડશે ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે। ફરી એકવાર ભાજપે એક નેતાને ઘરનો રસ્તો દેખાડી દીધો। પક્ષમાં રહી આ નેતાજીએ પક્ષ સાથે દગો કર્યો તેવા આક્ષેપો હતા। સુરેન્દ્રનગરના થાન શહેરના જિલ્લા પ્રમુખ, પૂર્વ જિલ્લા પ્રમુખ છે, તેમને ઘરનો રસ્તો ભાજપે દેખાડી દીધો। પહેલા તો એ લેટર પર નજર કરીએ, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ઓફિશિયલ લેટર જે છે તે બહાર પાડ્યો છે અને લખવામાં આવ્યું છે, પ્રતિ જીતુભાઈ પુજારા, પૂર્વ પ્રમુખ, જૂનાગઢ થાનગઢ શહેર ભાજપ, પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા બાબત લખી રહ્યા છે તેઓ। જય ભારત સાથે જણાવવાનું કે આપશ્રી દ્વારા હાલમાં યોજાયેલ થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી વર્ષ 2025 દરમિયાન આપશ્રીની વર્તણૂક, વ્યવહાર તથા કામગીરી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિરોધી જણાતા આપશ્રીને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ તથા તમામ હોદ્દાઓ પરથી તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે। હિતેન્દ્રસિંહ ચૌહાણ, અહીં ભારતીય જનતા પાર્ટીએ ઓફિશિયલ લેટર આપી તેમને સસ્પેન્ડ કરી દીધા। 6 વર્ષ માટે અહીં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। એ નેતાજી જે છે જીતુભાઈ પુજારા જે છે તે આ છે। જીતુભાઈ પુજારા જે થાન શહેર જિલ્લા પ્રમુખ પૂર્વ હતા, તેઓ જીતુભાઈ પુજારાને હવે ભારતીય જનતા પાર્ટીએ શિસ્તબદ્ધના પગલાં લીધા છે અને તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જો હવે વાત કરવામાં આવે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપની, તો બંને પાર્ટીઓ હવે જે પણ પક્ષમાં રહી પક્ષ સાથે દગો કરે છે, ઘરમાં જ બેઠેલા જે ઘાતકીઓ છે તેમનો ઘરનો રસ્તો તે લોકોને દેખાડવા માટે એક્ટિવ થઈ ગઈ છે। રાહુલ ગાંધી પોતે આ વાત કહી જાય ગુજરાત આવી કે જેટલા પણ પક્ષમાં રહેલા ગદ્દારો છે તેમને હવે કાઢી દેવામાં આવે, ત્યારે એક બાજુ ભારતીય જનતા પાર્ટી પહેલાથી જ શિસ્તનો જે છે શિસ્તભંગ વિરુદ્ધ પગલાં લેતી હોય છે। અનેક નેતાઓની હકાલપટ્ટી પણ તેમણે કરી છે। ફરી એકવાર શિસ્તબદ્ધ વિરુદ્ધના જેમણે પણ પગલાં ભર્યા છે તેમને ઘરનો રસ્તો દેખાડ્યો। ફરી એકવાર એક નેતાની હકાલપટ્ટી કરવામાં આવી। 6 વર્ષ માટે આ નેતાને પણ ઘરનો રસ્તો દેખાડી દેવામાં આવે છે। ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ આ બંને પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે કે ઘરમાં રહેલા જે પણ ઘાતકીઓ છે તેમને ઘર ભેગા કરી દેવામાં આવે। ત્યારે સુરેન્દ્રનગર થાન જે શહેર છે તેમના પૂર્વ જિલ્લા પ્રમુખ છે, તેમના ઉપર આક્ષેપ છે કે તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને નગરપાલિકાની જે હમણાં ચૂંટણી ગઈ તેમાં પાછલા બારણે મદદ કરી હતી અને ભારતીય જનતા પાર્ટી સાથે દગો કર્યો। ભારતીય જનતા પાર્ટીમાં રહી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પાછળથી સપોર્ટ કરવા માટે તેમને કાઢી દેવામાં આવ્યા છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવું અમારા સૂત્રો દ્વારા અમને જાણવા મળ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંને પાર્ટીઓ અત્યારે ગુજરાતમાં એક્ટિવ થઈ ગઈ છે। અનેક નવા વળાંકો ગુજરાતની રાજનીતિમાં આવી શકે છે। અત્યારે ગુજરાતમાં બંને પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે અને ઘરના જે ઘાતકીઓ છે તેમને ઘરનો રસ્તો દેખાડી રહી છે। ત્યારે તમારું શું માનવું છે? ભારતીય જનતા પાર્ટીએ જે આ નેતાને સસ્પેન્ડ કર્યા તેને લઈને તમે શું વિચારો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।